જાલોદ મીઠા ચોકના રામજી મંદિર ખાતે આવેલા રાધાશ્યામ મંદિરમાં ચોથી આંતરરાજ્ય સુંદરકાંડ પ્રતિયોગિતા માટે મીટિંગ યોજાઈ. આ તારીખ 15/10/2025 બુધવારના સાંજે 5 કલાકે જાલોદ મીઠા ચોક ખાતે આવેલા રાધાશ્યામ મંદિરમાં ચોથી આંતરરાજ્ય સુંદરકાંડ પ્રતિયોગિતા માટે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ ભગવાનની ભક્તિ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગણેશ વંદના પછી હનુમાન ચાલીસા પાઠ, હનુમાન અષ્ટ તેમજ શ્રી રામ સુધી કરી અને મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી. સુંદરકાંડ સ્પર્ધાના આયોજનને લઈને નગરમાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નગરના વિવિધ સમાજના અગ્રણી સુંદરકાંડ સભ્યોના સાથે રહી અને મીઠા ચોક હનુમાન ચાલીસા ગ્રુપના લોકો સાથે જોડાયા હતા. આ મીટિંગમાં આંતરરાજ્ય સુંદરકાંડ પ્રતિયોગિતા માટેનો આયોજન માટેની ચર્ચા કરવામાં આવી હતી, જે અંતર્ગત સુંદરકાંડ પ્રતિયોગિતા માટે પસંદ થઈ ગયેલા ટીમો અંગે ચર્ચા કરાઈ હતી અને જેમાં અયોધ્યાથી લઈ સુંદરકાંડ મંડળ તથા ભદોહી પ્રયાગરાજની મળી 2 ટીમ, ઉત્તર પ્રદેશની તથા 1 ટીમ ભીલવાડા તેમજ 1 ટીમ રાજસમંદની પસંદ થઈ ગઈ છે. બાકી બચેલી 2 ટીમમાં ગુજરાત તથા એમપીમાંથી પસંદગી કરવાની નક્કી કરવામાં આવી છે. મીટિંગમાં દરેક સભ્યો દ્વારા પોતાના સુંદરકાંડ આયોજનને સફળ બનાવવા માટે અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા હતા અને સુંદરકાંડ પ્રતિયોગિતા કેવી રીતે સફળ બનાવી, તેને વધુ સારી કેવી રીતે બનાવી શકાય તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. આ સુંદરકાંડ પ્રતિયોગિતામાં ગત વર્ષ આગ્રાની ઝાંકીએ જે અનેરો ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું, તેને લઈને આ વખતે પણ તેમનું આયોજન કરાયું છે, જેમાં અયોધ્યાના રામ મંદિરની ઝાંકીનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોમાં વિશેષ આકર્ષણ બની રહેશે. સુંદરકાંડ સ્પર્ધાની આયોજન રૂપરેખા નક્કી કરી અને સોશિયલ મીડિયા દ્વારા મીટિંગની જાણ કરવામાં આવી હતી.